તો હેલો, આજે એક એવી વાત કરવા જઈ રહી છું જે કદાચ તમારા વિચાર બદલશે. ઘણા લોકો એમ કહે છે કે મારી પાસે ટાઈમ નથી, ચાન્સ નથી, નસીબ નથી. પણ સવાલ એ નથી કે શું નથી, સવાલ એ છે કે તમે આજે શું શરૂઆત કરી છે. શરૂઆતમાં મુશ્કેલી કેમ આવે છે? તો દરેક મોટી વસ્તુની શરૂઆત નાની હોય છે અને તમે કંઈ પણ નવું શરૂઆત કરવા જાઓ ત્યારે આપણને એવો ડર લાગતો હોય, લોકો શું કહેશે, મને ફાવશે કે નહીં અને હું કરી શકીશ કે નહીં. પણ શરૂઆત પરફેક્ટ હોવી જરૂરી નથી, શરૂઆત કરવી એ જરૂરી છે. તમે તમારી સાથે કોમ્પિટિશન કરો, બીજાની સાથે સરખામણી કરવાથી આપણને થાક લાગે છે, આપણને એટલો કોન્ફિડન્સ નથી આવતો. તમે ગઈકાલ કરતા આજે થોડાક સારા બનો, એ જ સાચી જીત છે. દરરોજ કંઈ નવું કરો, દરરોજ 1% સુધારો કરો, કોઈ બી એક સારી બુક લઈને દરરોજ એક પેજ વાંચો, કંઈક નવું કરો, કંઈક નવું શીખો, કોઈ પણ એક કામ પૂરું કરો. અને નાના પગલાં જ મોટા પરિણામ બનાવે છે. હાર પછી શું કરો? ત્યારે આપણે મહેનત કર્યા પછી બી પરિણામ નથી મળતું, તો એનો અર્થ એ નથી કે તમે નિષ્ફળ છો. એનો અર્થ એ છે કે હજુ સમય નથી આવ્યો. ફરી ઊભા થાઓ, ફરી પ્રયત્ન કરો. તમે આ વિડીયો અહીંયા સુધી જોયો છે તો મને એક પ્રોમિસ આપજો કે તમે બી આજથી એક નવું પગલું જરૂર લેશો. કારણ કે સપના જોવાથી જીવન બદલાતું નથી, કામ કરવાથી બદલાય છે. અને સમય તમારો પણ આવશે, પહેલા શરૂઆત કરવી જરૂરી છે. અને મારો વિડીયો આ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે.